રાજકોટમાં ઓપરેશન મ્યુલહન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી થઈ છે। આઈજી અશોકકુમાર યાદવની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। 5 જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ્સની તપાસ થઈ છે। 1077 મ્યુલ એકાઉન્ટમાં 19.25 કરોડ રૂપિયા જમા થયા હતા, જેમાં 54 ફરિયાદો દાખલ થઈ છે। 51 આરોપી ઝડપાયા છે। 133 જેટલા આરોપીઓને નોટિસ ફટકારવામાં આવી છે। રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત કામગીરી કરી છે, જેમાં 133 જેટલા આરોપીને નોટિસ ફટકારવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ વિભાગથી આ માહિતી આપવામાં આવી છે। ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં એક સાયબર ક્રાઇમને નાથવા માટે એક મેગા ઝુંબેશ, જેમાં જે મ્યુલ એકાઉન્ટ છે એના વિરુદ્ધમાં એક્શન લેવા માટે ચાલુ કરવામાં આવેલી છે। રાજકોટ રેન્જના 5 જિલ્લાઓમાં 1077 જેવી મ્યુલ એકાઉન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એ તમામ એકાઉન્ટ્સને આઈડેન્ટિફાઈ કર્યા પછી 53 જે ગુનાઓ છે દાખલ કરવામાં આવેલા છે અને લગભગ 200થી વધારે જે આરોપીઓ આઈડેન્ટિફાઈ થયેલા છે। તમામ જે આરોપી